जे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। જોશું આ ચેપ્ટરમાં તાપ સૂત્ર, હરિત કણ એનો સમાવેશ થશે નહીં. આનો ચાર અંગિકા કઈ કઈ આવશે? અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની. આ ચારેયનો સમાવેશ કેવો થશે? અંતઃપટલ તંત્ર અથવા અંતઃપટલમય તંત્ર, કારણ કે ચારેયના કાર્ય એકબીજા સાથે સંકળાયેલા હોય છે. જ્યારે કણાભસૂત્ર, હરિતકણ અથવા તો પેરોક્સિઝોમ, આ અંગિકાનું નામ છે પેરોક્સિઝોમ જેવી અંગિકાનો આમાં સમાવેશ થશે નહીં. ક્લિયર? તો આપણે હવે અહીંથી ચાલુ કરવાનું છે. આપણે પહેલી અંગિકા ભણવાની છે અંતઃકોષરસ ઝાડ. ઇંગ્લિશમાં કહેશું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે ER શબ્દથી આપણે એને ઓળખીએ છીએ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ER, બરાબર? અંતઃકોષરસ ઝાડ. હવે નામ ઉપરથી જ આપણને ખબર પડે અંતઃકોષરસ ઝાડ એટલે શું? કોષરસની અંદર ફેલાયેલું ઝાડું, એને આપણે શું કહેશું? અંતઃકોષરસ ઝાડ. આ આપણે સાદા માઇક્રોસ્કોપમાં ન જોઈ શકાય. શેમાં જોઈ શકાય? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈ શકાય છે. અને જોઈ શકાય છે.
કેવું દેખાય છે? તો બેવડા પડની દિવાલ ધરાવતી નલિકાનું જાડું, બેવડા પડની દિવાલ ધરાવતી નલિકાનું જાડું સમગ્ર કોષરસના વિસ્તારમાં ફેલાયેલું છે. સમગ્ર કોષરસ વિસ્તારમાં ફેલાયેલું. તો આપણે કેવી રીતે જોઈ શકાય? દાખલા તરીકે આ કોષરસ સ્તર છે, આ કોષ કેન્દ્ર છે, આમાં બેવડા પડની નલિકા છે. અહીંયા એક જ પડ મેં દર્શાવેલું છે, આ ડબલ પડ હશે. આ રીતે બેવડા પડની નલિકાનું જાડું સમગ્ર કોષરસના વિસ્તારમાં ફેલાયેલું હશે. આ જાડાને શું કહેવામાં આવે? અંતઃકોષરસ જાડ. આ ક્યાંથી ચાલુ થશે? આ કોષ કેન્દ્રનું બહારનું પટલ, એને શું કહેશું? કોષ કેન્દ્ર પટલથી ચાલુ થઈ અને ક્યાં સુધી હશે? કોષરસ સ્તર સુધી લંબાયેલું હશે. કોષ કેન્દ્ર પટલથી ક્યાં સુધી હશે? કોષરસ સ્તર સુધી લંબાયેલ છે. આ જે બેવડા પડની દિવાલ ધરાવતી નલિકા છે એના માટે શબ્દ વપરાશે સિસ્ટર્ની. એને આપણે શું કહીશું? સિસ્ટર્ની. એના માટે કયો શબ્દ વાપરીશું આપણે? સિસ્ટર્ની શબ્દ વાપરીશું. ક્લિયર? તો ફરીથી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈ શકાય બેવડા પડની દિવાલ ધરાવતી નલિકાનું જાડું છે. આ બેવડા પડની દિવાલને શું કહેવામાં આવે? સિસ્ટર્ની, જે સમગ્ર કોષરસના વિસ્તારમાં ફેલાયેલું હશે. કોષ કેન્દ્ર પટલથી ક્યાં સુધી લંબાયેલું હશે? કોષરસ સ્તર સુધી લંબાયેલું હશે. આટલું પહેલાં લખી લો. આકૃતિ નથી દોરવાનો, આકૃતિ એકે અત્યારે દોરવાનો પ્રયત્ન જ નથી કરવાનો. ક્લિયર? હવે આગળ જોઈએ. આ જે સિસ્ટર્ની છે, આની દિવાલ છે. જો હું આને આગળ જોઉં ને તો સિસ્ટર્ની આવી રીતે જાડું હશે. આ એક સિસ્ટર્ની હશે ને તો આ રીતે જાડું હશે. આ બેવડા પડની દિવાલ થઈ ગઈ, ડબલ પડની. અંદરનો વિસ્તાર છે એને લ્યુમિનલ કહેવાય. અંદરનો વિસ્તાર છે એને શું કહેવાય? લ્યુમિનલ વિસ્તાર, અથવા તો ગુજરાતીમાં કેવું હોય તો પટલમય વિસ્તાર. આ વિસ્તાર અંદરની તરફનો જે ક્યાં આવેલો હશે? અંતઃકોષરસ જાળની સિસ્ટર્નીની અંદરની તરફ આવેલો છે. અને આ જે બહારનો વિસ્તાર છે, આ વિસ્તાર છે અથવા તો આ વિસ્તાર છે, આને શું કહેવામાં આવે? એક્સ્ટ્રા લ્યુમિનલ. એને શું કહેશું આપણે? એક્સ્ટ્રા લ્યુમિનલ, બાહ્ય પટલમય. જે ક્યાં આવેલો હશે? કોષરસમાં. દાખલા તરીકે હું આ વિસ્તાર લખું તો આ બાહ્ય પટલમય છે, અને અહીંયા દોરું તો આ કેવું છે? પટલમય કહેવાય. આ લ્યુમિનલ કહેવાય, અંદર આવેલો. અને આ શું કહેવામાં આવે? એક્સ્ટ્રા લ્યુમિનલ વિસ્તાર કહી શકાય છે. ક્લિયર? યાદ રહેશે આટલું? હવે ખાસ ધ્યાન રાખો કે અમુક કોષો સ્ત્રાવી હોય છે. અમુક કોષો કેવા હોય છે? સ્ત્રાવી હોય છે, જે કોઈના કોઈ ઘટકોનો સ્ત્રાવ કરતા હશે. આવા કોષોની જે કોષરસ જાળ છે, અંતઃકોષરસ જાળ, તેની સપાટી પર રિબોઝોમ્સ ધરાવે છે. એની સપાટી ઉપર શું આવેલા હશે? રિબોઝોમ્સ. એટલે જો આ એની સપાટી પર આવા રિબોઝોમ્સ ઘટકો આવેલા હશે. તો અહીંયા દરવું હોય તો અહીંયા આ સપાટી પર શું આવેલા હશે? રિબોઝોમ્સ ઘટકો આવેલા હોય છે. પણ કેવા કોષો? સ્ત્રાવી કોષોની. તો આવી જે અંતઃકોષરસ જાળ છે એને આપણે કહીશું કણિકામય અંતઃકોષરસ જાળ. એને શું કહેવામાં આવે? કણિકામય અંતઃકોષરસ જાળ.
ઇંગ્લિશમાં કહેવાય રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તો અંતઃકોષરસ ઝાડનું નામ છે, પણ કેવી છે? કણિકાવાળી. સપાટી કેવી છે? કણિકાવાળી. એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહી શકાય છે. ક્લિયર? જોઈ લો આપેલા રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે બીજું ધ્યાન રાખો, આ બીજી અંતઃકોષરસ ઝાડ મેં દોરેલી છે. ઘણા એવા કોષો હશે કે જે લિપિડ અંતઃસ્ત્રાવ આપણા શરીરમાંથી સ્ત્રાવ થતો એક વિશિષ્ટ રસાયણ છે જે ઘણી બધી ક્રિયાઓ કરતો હશે. લિપિડ અંતઃસ્ત્રાવ, જેને આપણે શું કહેશું? સ્ટીરોઇડનો સ્ત્રાવ કરતા કોષો અથવા સ્ટીરોઇડ ઉત્પન્ન કરતા કોષો જે પણ પ્રાણી કોષો છે તેની અંતઃકોષરસ ઝાડ સપાટી પર રિબોઝોમ્સ ધરાવતી નથી. એટલે એની સપાટી ઉપર કોઈ રિબોઝોમ્સ હશે નહીં. આવી અંતઃકોષરસ ઝાડને આપણે શું કહેશું? કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ કહી શકાય. આવી અંતઃકોષરસ ઝાડને શું કહેશું? કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ. એની સપાટી ઉપર કણિકાઓ છે નહીં, તો ઇંગ્લિશમાં કહેશું સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એને શું કહેવામાં આવે? સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. પણ કયા કોષોમાં જોવા મળે? એવા પ્રાણી કોષો કે જે શું ઉત્પન્ન કરતા હોય? સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતા હોય. આપણે 9મા ચેપ્ટરમાં સ્ટીરોઇડ વિશે ભણશું. અમુક દવાઓને પણ ઘણીવાર સ્ટીરોઇડ શબ્દ કહીએ છીએ. તો આ સ્ટીરોઇડ ઉત્પન્ન કરતા જે પ્રાણી કોષો છે એ પ્રાણી કોષોની સપાટી ઉપર રિબોઝોમ્સ જોવા મળતા નથી. આવી જે અંતઃકોષરસ ઝાડ છે એને આપણે કહીશું કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ અથવા લીસી અંતઃકોષરસ ઝાડ, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો આ પણ ખાસ ધ્યાન રાખવાનું, આ અગત્યનું છે. ક્લિયર? તો આ આપણે અહીંયા અંતઃકોષરસ ઝાડ પૂરું કરેલું. ખાસ તમને સૂચના એ છે કે તમે જ્યારે આ ચેપ્ટરના મધ્ય ભાગમાં પહોંચી જશો ત્યારે હું તમને નીટના MCQ સોલ્વ કરવા આપીશ. નીટની તૈયારી એટલે શું? ઘણાને પ્રશ્ન થાય કે નીટની તૈયારી કેવી રીતે કરવી અને ટેક્સ્ટ બુકની તૈયારી કેવી રીતે કરવી, બે અલગ છે જ નહીં. આ તમે લાઇન ટુ લાઇન ન ગોખો અને તમને MCQની દ્રષ્ટિએ બધું યાદ હોય, બરાબર, ગોખેલું ન હોય પણ તમને ગમે ત્યાંથી પૂછે તો તમને યાદ હોય, તે નીટની તૈયારી થઈ ગઈ. લાઇન ટુ લાઇન ગોખવાની જરૂર નથી. એક એક્ઝામ્પલ આપી, કોઈ એક આપણને વાર્તા કે કોઈ વસ્તુની, બરાબર, તો વાર્તાના પાત્ર આપણને યાદ હોય, ઘટના આપણને યાદ હોય, પછી બીજી વાર એ જ વાર્તા આપણે બીજા કોઈને કહીએ તો આપણે લાઇન ટુ લાઇન જે સાંભળેલી હોય એવી રીતે ન કહીએ, એમાં આપણી રીતે આપણે એડ કરી અને એનો આખો ભાવ સમજાવી દઈએ. પાત્રોના નામ તો એને રહે છે, તો એના જેવું છે. આ એક વાર્તાની જેમ જ તૈયારી કરવાની આપણે, કે આ અંતઃકોષરસ ઝાડ ભણવી છે આખી વાર્તા જ છે, આમાં શું હોય, કેવી રીતે હોય, વાક્ય રચના ઉપર ધ્યાન રાખવાનું નહીં. એટલા માટે જો તમને કહું છું કે હજુ ટેક્સ્ટ બુકનું વાંચન કરતા નહીં, જે બોર્ડ ઉપર ભણાવે છે એને તમે તમારી રીતે લખો, થોડી વાક્ય રચનાને તમે તમારી રીતે બદલાવી શકો, એમાં કોઈ ઇસ્યુ નથી, બરાબર. પણ તૈયારી કરતી રહેવાની. સતત જે લેક્ચર જોવો છો એને વારંવાર 2-3 વખત પહેલાં રિવિઝન કરવાનો, ત્યારબાદ એની નોટ્સ બનાવવાની અને ત્યારબાદ એ નોટ્સમાંથીને પણ રિવિઝન કરતું રહેવાનું. એટલે આપણે બહુ એટલા બધા મોટા વિડીયો નથી બનાવતા કે જેથી તમારી તૈયારી ન થાય. તમે કોઈ એક લેક્ચર બાયોલોજીનો હોય તેને દિવસમાં 3 વખત 2 થી 3 વખત સરળતાથી જોઈ શકો. તો અહીં સુધી આપણે રાખીએ. આવતા લેક્ચરની અંદર આપણે ગોલ્ગી કાય, રસધાની અને લાઇસોઝોમ્સનો અભ્યાસ કરશું. ત્રણેય એક લેક્ચરની અંદર પતી જશે.